वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनंदन महं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા નિમ્બાર્કાચાર્યજીનું જીવન ચરિત્ર શ્રવણ કરશું. કારતક સુદ પૂર્ણિમાનો દિવસ એટલે નિમ્બાર્કાચાર્યજીના પ્રાગટ્યનો દિવસ. આ દિવસે સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાનની આજ્ઞાથી એમના સનાતન આયુધ એવા સુદર્શન ચક્રએ જ નિમ્બાર્કાચાર્યજીના રૂપમાં ધરાતલની ઉપર જન્મ લીધો હતો. દક્ષિણ ભારતની અંદર વૈદુર્ય પટ્ટમ નામનું એક પવિત્ર તીર્થ છે, જેને દક્ષિણ કાશી પણ કહેવાય છે. અહીં અરુણ મુનિનો આશ્રમ આવેલો છે, જે આશ્રમ અરુણાશ્રમના નામથી ઓળખાય છે. આ અરુણ મુનિના ધર્મપત્ની જયંતી દેવીની ગોદ થકી કારતક શુક્લ પૂર્ણિમાના દિવસે એક બાળકનું પ્રાગટ્ય થયું છે. પિતાજીએ જાતકર્મ ઇત્યાદિ સંસ્કાર કરીને આ બાળકનું નામ નિયમાનંદ પાડેલું છે. ભક્તો, કેટલાક લોકોનું કહેવું એવું છે કે નિમ્બાર્કાચાર્યજીનું પ્રાગટ્ય જે છે તે દ્વાપર યુગની અંદર થયું હતું, પરંતુ વર્તમાન અન્વેષક ગણોની દ્રષ્ટિએ નિમ્બાર્કાચાર્યજીનું પ્રાગટ્ય આચાર્ય રામાનુજ પછી થયું છે, અર્થાત કે 11મી સદીમાં થયું છે. સમય જતા પિતાશ્રીએ એમને યજ્ઞોપવિત સંસ્કારથી અલંકૃત કર્યા. તે સમયે સાક્ષાત દેવર્ષિ નારદજીએ ત્યાં પધારી આ બાળકને ગોપાલ મંત્રની દીક્ષા આપેલી છે. નિમ્બાર્કાચાર્યજી યજ્ઞોપવિત લીધા બાદ ગુરુકુલમાં પ્રવેશ કરે છે અને થોડા જ સમયની અંદર સમસ્ત વિદ્યાની ઉપર એ પ્રભુત્વ પ્રાપ્ત કરી દે છે અને પછી એ ઘર છોડીને વ્રજની અંદર આવી જાય છે. આચાર્યશ્રીએ કઈ સાલની અંદર ગૃહનો ત્યાગ કરેલો અને કયા સમયે એવો વ્રજની અંદર આવેલા એની કોઈ માહિતી જે છે એ જોવા મળતી નથી. એવો વ્રજમાં આવી ગિરિરાજ ગોવર્ધનની સમીપમાં જે ધ્રુવ ક્ષેત્ર આવેલું છે ત્યાં આવીને રહેવા લાગ્યા અને ત્યાં રહેતા થકા જ એવો ભગવાનની આરાધના કરતા હતા. એક દિવસની વાત છે, નજીકના સ્થાનમાંથી એક દંડી મહાત્મા જે છે એ આચાર્યની સમીપ પધાર્યા. આચાર્યશ્રીએ એમનું ખૂબ સ્વાગત કર્યું અને પછી બંને મહાત્માઓ જે છે એ શાસ્ત્રીય ચર્ચાની અંદર લાગી ગયા. શાસ્ત્રીય ચર્ચાની અંદર એટલો બધો સમય વ્યતીત થઈ ગયો કે બંને મહાત્માઓને ખ્યાલ જ નથી રહ્યો. સંધ્યા થઈ ગઈ છે. પેલા દંડી મહાત્મા જે છે એ જવા માટે તૈયાર થયા છે. આચાર્યશ્રીએ કહ્યું કે આપ ભોજન ગ્રહણ કરીને જાઓ. ત્યારે પેલા મહાત્મા કહે છે કે આપ અમને જાણો છો, અમે સંન્યાસી છીએ અને સંન્યાસી જે છે એ સંધ્યા પછી ભોજન નથી કરતા. ત્યારે આચાર્યશ્રીએ પોતાના સામર્થ્યથી પોતાના આશ્રમની સમીપમાં જ એક લીમડાનું વૃક્ષ હતું. એ લીમડાના વૃક્ષની ઉપર સૂર્યદેવને ઉદિત કરી દીધા છે. આચાર્ય કહે છે કે મહાત્મા જુઓ, સૂર્ય હજુ અષ્ટ નથી થયા
પરંતુ સૂર્ય હજુ ઉદિત જ છે. પછી આચાર્ય શ્રીએ પેલા મહાત્માને ભોજન કરાવ્યું અને પછી એઓને આદર સહિત પોતાના આશ્રમમાંથી વિદાય કર્યા. આચાર્ય શ્રીએ પોતાના યોગ બળથી એ લીમડાના વૃક્ષની ઉપર સૂર્યનારાયણને પ્રગટ કરી દીધા હતા. આચાર્ય શ્રી પોતે સાક્ષાત સુદર્શન ચક્રનો અવતાર હતા. એટલે એમની અંદર આ પ્રમાણેનું સામર્થ્ય હોય એમાં કોઈ પણ જાતની આશ્ચર્ય કરવા જેવી વાત નથી. આ ઘટનાથી જ આચાર્ય શ્રીનું નામ જે છે એ નિમ્બાર્ક તરીકે વિખ્યાત થયું હતું. આચાર્ય શ્રી પહેલા નિયમાનંદજીના નામથી વિખ્યાત હતા, પરંતુ આ પ્રમાણેની ઘટના થવાથી એ જગતની અંદર નિમ્બાર્કાચાર્યજીના નામથી વિખ્યાત થયા. સૂર્યદેવનું એક નામ જે છે એ નિમ્બાર્ક છે અને સૂર્યદેવને એવું એ લીમડાના વૃક્ષની ઉપર પ્રગટ કરી દીધો એટલે આચાર્ય શ્રીનું એક નામ જે છે એ નિમ્બાર્કાચાર્ય પડી ગયું છે. આચાર્ય શ્રીએ પોતાના જીવન દરમિયાન ઘણા ગ્રંથોની રચના કરેલી છે. એઓએ વેદાંત સૂત્રની ઉપર વેદાંત પારિજાત સૌરભ નામના ભાષ્યની રચના કરેલી છે અને વેદાંત કામધેનુ નામનો એક ગ્રંથ બનાવેલો છે. આ ઉપરાંત શ્રી કૃષ્ણ સ્તવરાજ, વેદાંત તત્વબોધ, વેદાંત સિદ્ધાંત પ્રદીપ, સ્વધર્માદ્વબોધ, ઐતહ્ય તત્વ સિદ્ધાંત, રાધા અષ્ટક જેવા ગ્રંથો પણ આચાર્ય શ્રીએ નિર્માણ કરેલા છે. ભક્તો, એમના ગ્રંથની વિશેષતા એ છે કે એઓએ વેદાંત સૂત્રની અંદર તથા બીજા કોઈ પણ ગ્રંથની અંદર અન્યના મતનું ખંડન નથી કરેલું. કેવલ પોતાનો સિદ્ધાંત જે છે એ જ જણાવેલો છે. આચાર્ય શ્રી ધર્મ અને ભક્તિનો પ્રચાર કરતા થકા ધરાતલની ઉપર સ્વચ્છંદ રીતે વિચરણ કરતા હતા. હજારો શિષ્ય જે છે એ એમના મતની અંદર સંમિલિત થતા હતા. ભક્તો, આચાર્ય શ્રી નિમ્બાર્કાચાર્યજીનો મત જે છે એ દ્વૈતાદ્વૈત છે અને આ મત જે છે એ આજકાલનો નથી, પરંતુ અત્યંત પ્રાચીન છે. દ્વૈતાદ્વૈત મત જે છે એના પ્રાચીન આચાર્યોની અંદર જે આચાર્યો આવે છે એનો ઉલ્લેખ વેદાંત સૂત્રની અંદર પણ થયેલો જોવા મળે છે. વેદાંત સૂત્રની અંદર ભગવાન વેદવ્યાસજીએ ઉડુલોમ ઋષિનો ઉલ્લેખ કરેલો છે અને આ ઉડુલોમ ઋષિ જે છે એ દ્વૈતાદ્વૈતના સમર્થક હતા અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ મત જે કોઈ આજકાલનો નથી, પરંતુ અનાદિનો છે. નિમ્બાર્કની ગુરુ પરંપરાની અંદર સર્વપ્રથમ આ દ્વૈતાદ્વૈત મતનો ઉપદેશ શ્રીમદ નારાયણ ભગવાને ભગવાન શંકરને આપેલો હતો અને ભગવાન શંકરે એ મતનો ઉપદેશ સ્કંદને આપેલો હતો અને પછી એ પરંપરાની અંદર એ મત જે છે એ નિમ્બાર્કાચાર્યજીને પ્રાપ્ત થયો હતો અને એઓએ આ મતને પૂર્ણ રૂપે વિકસાવેલો હતો. આચાર્ય નિમ્બાર્કજી પોતાના મતનો પ્રચાર અને પ્રસાર કરતા થકા ધરાતલની ઉપર વિચરણ કરતા હતા. એક સમયની વાત છે, આચાર્ય શ્રી કોઈક એવા દેશની અંદર આવી ગયા કે જ્યાં બધા જ લોકો જે છે એ ભગવદ ભક્તિથી વિમુખ હતા. તે લોકોએ આચાર્ય શ્રીના સાધુ વેશને જોઈને તેમની સાથે ઉદ્દંડતાપૂર્ણ વ્યવહાર કર્યો, પરંતુ આચાર્ય શ્રી એ લોકોના આ પ્રમાણેના વ્યવહારથી ક્રોધાયમાન થતા નથી, પરંતુ એ લોકોના બધા જ અપરાધને એઓ ક્ષમા કરી દે છે. આચાર્ય શ્રી એક ઉમરડાના વૃક્ષની નીચે આસન લગાવીને ધ્યાનસ્થ થઈ જાય છે
દુષ્ટ લોકો ત્યાં પણ આવીને આચાર્યશ્રીને ખૂબ હેરાન કરે છે, જાત જાતના ઉપદ્રવ કરે છે, પરંતુ આચાર્યશ્રી કંઈ બોલતા નથી. એવા જ સમયની અંદર એ ઉમરડાના વૃક્ષ ઉપરથી એક ફળ નીચે પડે છે અને ફળ આચાર્યશ્રીના ચરણની અંદર પડે છે. આચાર્યશ્રીના ચરણનો સ્પર્શ થતા જ એ ફળમાંથી એક દિવ્ય માનવ આકૃતિ જે છે એ જન્મ લે છે અને એ આચાર્યશ્રીની વંદના કરીને એમની સન્મુખ ઊભો રહે છે. આ બાળકનું પ્રાગટ્ય જે છે એ ઉમરડાના વૃક્ષના ફળમાંથી થયું છે. એટલે આચાર્યશ્રી એને શ્રી ઔડુંબર આચાર્યના નામથી સંબોધન કરે છે. પેલા વિમુખ લોકો જે હતા તેઓએ આ આશ્ચર્યકારી ઘટના પોતાની નજર સામે જોઈ છે. એ લોકોએ જોયું કે આ કોઈ સાધારણ પુરુષ નથી, પરંતુ આ કોઈ સિદ્ધાર્થમાં છે. એઓ બધા જ આચાર્યશ્રીના ચરણની અંદર પડી જાય છે અને પોતાના અપરાધ બદલ ક્ષમા માગે છે. આચાર્યશ્રી એ બધાને ક્ષમા કરી દે છે અને પછી તો એ બધા જ વિમુખ લોકો હતા ને એવો આચાર્યશ્રીના શિષ્ય થઈ જાય છે. ભક્તો, આચાર્યશ્રી નિંબાર્કજીએ પોતાનો દેહ ક્યારે ત્યાગ કર્યો એની કોઈ પણ માહિતી જે છે એ ગ્રંથોમાં ઉપલબ્ધ નથી. નિંબાર્કાચાર્યજીએ જે મતનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો એ મત જે છે એ દ્વૈતાદ્વૈત છે અને આ મત જે છે એ अनादिनो છે. ब्रह्म तत्व के बारे में निम्बार्काचार्य जी का कहना है कि ब्रह्म सर्वशक्तिमान है, उनका सगुण भाव ही मुख्य है. ब्रह्म जगत रूप में परिणित होने पर भी निर्विकार है. जगत से अतीत रूप में वे निर्गुण है. स्वरूपतः ब्रह्म जगत से अतीत है. प्रलयावस्था में समस्त जगत उनमें लीन होता है, परंतु लीन होने पर भी उनमें विकार उत्पन्न नहीं करता. गुण और गुणी में अभेद है. अभेद होने के कारण ब्रह्म स्वरूपतः निर्गुण और सृष्टि के कारण रूप में सगुण है. ब्रह्म और जीव, इनके बारे में निम्बार्काचार्य जी कहते हैं कि जीव ब्रह्म का अंश है, ब्रह्म अंशी है. जीव और ब्रह्म भिन्न भी है और अभिन्न भी. अंशी होने के कारण अग्न और ज्ञ होने के कारण जीव ब्रह्म में भेद है और तत्वमसि आदि श्रुति वाक्य दोनों की अभिन्नता प्रकट करते हैं. ब्रह्म और जगत के बारे में आचार्य श्री कहते हैं, ब्रह्म जगत के निमित्त और उपादान कारण है. ब्रह्म ही जगत रूप में परिणित हुए हैं. प्रलय अवस्था में जगत ब्रह्म में लीन हो जाता है. जगत रूप में परिणित होने तथा जगत के लीन होने पर भी ब्रह्म में कोई विकार उत्पन्न नहीं होता. यही उनकी सर्वशक्तिमत्ता है. जीव के बारे में आचार्य श्री कहते हैं, बद्ध और मुक्त जीव अणु है, विभु नहीं है. जीव अल्पज्ञ है. मुक्तावस्था में भी वह जीव ही है. जीव का नित्यत्व चिरस्थायी है. मुक्त जीव भी अणु है. मुक्त और बद्ध जीव में यही भेद है कि बद्ध अवस्था में जीव अपनी ब्रह्म स्वरूपता और जगत की ब्रह्म स्वरूपता की उपलब्धि नहीं कर सकता. वह दृश्य जगत के साथ एकात्मता को प्राप्त किए रहता है, किंतु मुक्तावस्था में जीव ब्रह्म के साथ अपने और जगत के अभिन्नत्व का अनुभव करता है. वह अपने को और जगत को ब्रह्म रूप में ही देखता है. साधन के बारे में आचार्य कहते हैं कि भक्ति ही मुख्य साधन है. उपासना द्वारा ही ब्रह्म की प्राप्ति होती है. भक्ति ही मुक्ति का उपाय है. आचार्य के मतानुसार ब्रह्म का सगुण और निर्गुण दोनों रूपों में विचार किया जा सकता है.
उपासना के फलस्वरूप अर्चिरादि मार्ग से ब्रह्मलोक यानी भगवान के लोक की प्राप्ति होती है। संक्षिप्तની અંદર ભક્તો આ મતનો જો આપણે વિચાર કરીએ તો आचार्य श्री निम्बार्क के मतानुसार ब्रह्म जीव और जड़ अर्थात चेतन और अचेतन से अत्यंत पृथक है। कहने का तात्पर्य ये है कि ब्रह्म है वो जीव और जड़ जगत से अत्यंत पृथक और अपृथक भी है। इस पृथकत्व और अपृथकत्व के ऊपर ही उनका दर्शन निर्भर रहता है। जीव और जगत दोनों ब्रह्म के परिणाम है। जीव ब्रह्म से अत्यंत भिन्न और अभिन्न है, जगत भी उसी प्रकार भिन्न और अभिन्न है। आ प्रमाणे भक्तो द्वैताद्वैत मतनो सार जे छे ए जोवा मळे छे। आचार्य निम्बार्कजी ए भारत वर्षना जे 5 मुख्य आचार्य थया ए 5 आचार्योमांथी एक छे। एवो साक्षात सुदर्शन चक्रनो अवतार हता। एवोए जे मतनो प्रचार अने प्रसार करेलो हतो ए मत द्वैताद्वैतना नामथी विख्यात हतो। आचार्य श्रीए पोताना आ देहनो क्यारे त्याग कर्यो एनी कोई पण माहिती जी छे ए ग्रंथोनी अंदर उपलब्ध थती न होवाथी एमना आ जीवन चरित्रने हूँ ज अहीं कोटि कोटि प्रणाम करीने विराम आपું છું। सर्वे सन्तु निरामयः, सर्वे सुखिनो भवन्तु, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःख भाग् भवेत्। अस्तु। जय स्वामीनारायण।